સરળતાથી બળવો નહીં થવા દઈએ। બિહારમાં ચાલતી રાજકીય અટકળો વચ્ચે તેજસ્વી યાદવની પ્રતિક્રિયા। લોકસભા ચૂંટણી પહેલા નીતિશ કુમાર એનડીએ ગઠબંધનમાં જોડાય તેવી વાતો વચ્ચે હવે બિહારનું રાજકારણ ગરમાયું છે। બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે આરજેડી કેમ્પમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે। તેજસ્વી યાદવે કહ્યું કે તેઓ આસાનીથી તખ્તાપટલ થવા દેશે નહીં અને રાજ્યાભિષેક ફરીથી આસાનીથી થવા દેશે નહીં। એવું કહેવામાં આવી રહ્યું છે કે આરજેડી સીએમ પદ માટે કોઈ દલિત ચહેરાને આગળ કરી શકે છે। આ બધા વચ્ચે રાષ્ટ્રીય જનતા દળ એ રાજકીય સંકટને પહોંચી વળવા માટે આજે બપોરે 1 વાગ્યે તેજસ્વી યાદવના 5 સર્ક્યુલર રોડ સ્થિત નિવાસસ્થાને ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે। આ બેઠકમાં કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે। આરજેડી ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારી પણ નીતિશના વલણથી નારાજ દેખાયા। તેમણે કહ્યું કે ગઈકાલે મેં નીતિશ કુમાર સાથે અપોઇન્ટમેન્ટ માંગી હતી, પરંતુ હજુ સુધી અપોઇન્ટમેન્ટ મળી નથી। અમે નીતિશને કહ્યું શું વાત છે, મારી માટે સમય નથી। આ અંગે તેમણે કહ્યું કે તે આજે જ જણાવીશ। નીતિશ કુમારનું નામ ઇતિહાસમાં કેવી રીતે નોંધાશે? આ તરફ નીતિશના પક્ષ બદલવાના સમાચારો વચ્ચે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ એકદમ બેચેન દેખાઈ રહ્યા છે। એક ચર્ચા એવી પણ છે કે લાલુએ નીતિશને લગભગ 5 વખત ફોન કર્યો, પરંતુ નીતિશે લાલુનો ફોન ઉપાડ્યો નહીં, જેના કારણે નીતિશે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે તેઓ ભાજપ સાથે જવાના છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।